કે બહેનો માટે રોજગારનો કેમ્પ કરીશ, તો એ વચન આજે પૂરું કર્યું છે. એ વાતમાં મને આનંદ છે. પીયુભાઈ આપે જેમ વાત કરી કે બહેનો માટે કંઈક કરવું જોઈએ, એ પ્રેરણા મને ક્યાંથી આવી, તો એ હું તમને વાત કરું કે ગયા મહિનાની તારીખે માત્ર ભાઈઓ માટેનું જ આયોજન હતું, પણ ઘણા ખરા બહેનો જેમને વિશે ધ્યાનમાં નહીં હોય કે આ આયોજન માત્ર ભાઈઓનું જ છે, તો ઘણા ખરા બહેનો એ કેમ્પમાં આવેલા હતા અને એમને જાણવા મળ્યું કે આમાં એમને રોજગાર નથી મળવાનો એમ. એટલે આ જગ્યાએ ઘણી ખરી બહેનોની આંખમાં મેં આંસુ જોયું. આપણા વિસ્તારના માંથી આવતી હશે, એમને રોજગાર માટે પ્રયત્ન કરતા હશે અને કંઈક ને કંઈક સફળ નહીં થતા હોય, તો એમની વેદના મેં મારી વેદના સમજીને કંપનીઓને મેં વાત કરી. બહેનોનો વિષય હોય એટલે આપણે જોવું પડે પહેલા તો એમની સેફટીનો વિષય, અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને પ્રદીપભાઈ આપણે સંપૂર્ણ વાત તમામ બાબતોમાં ગંભીરતાથી ચર્ચા કર્યા પછી આ કેમ્પ કર્યો છે. ખૂબ જવાબદારીથી કરીએ છીએ અને તમામ બહેનોને રોજગાર મળી રહે એ હેતુથી આજ ફરીથી કહું છું કે તમામ બહેનોને રોજગાર મળી રહેશે, એ વચન છે મારું. માયુભાઈ કહેતા આનંદ થશે કે અત્યાર સુધી તો માત્ર મારે એક બેનના આશીર્વાદ મળતા હતા ને હું મળવાના છે, એટલે ડબલ તાકાતથી સેવાકીય કામ કરતો રહેશ, એ પણ આજે વચન આપું છું. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. આપણે જોતા હોઈએ છીએ કે કંઈક ને કંઈક સેવાકીય કામ થતું હોય તો 1-2% લોકો કંઈક બીજા વેવમાં લઈ જતા હોય કે આ કાર્યક્રમમાં બીજી ત્રીજી રીતે આ લોકો એમના બીજા હિત માટે કરતા હોય. તો હું ચોક્કસપણે તમને કહું છું કે આમાં કોઈ બીજો સ્વાર્થ નથી, અને જે કાંઈ અમે કરીએ છીએ છેવાડાના માણસો માટે સારું શું થઈ શકે એ જ હેતુને ધ્યાનમાં લઈને સમગ્ર કાર્યક્રમ કરતા હોય. અને જે કાંઈ બોલવાવાળાને જે બોલવું હોય, આવનારા સમયમાં જે વિરોધ કરતા છે એના દિલમાં પણ કઈ રીતે સ્થાન લઈ શકાય એ દિશામાં જ હંમેશા મારી કાર્ય પદ્ધતિ રહેશે. કારણ કે મામા હવે જેને આપણી કાર્ય પદ્ધતિ શું છે, આપણે શું છે, જે મને મળ્યા જ ન હોય એને તો હક જ હોય ને કે ભાઈ જે એને બોલવું હોય બોલે, પણ આપણે તો માત્ર આ જ કામ કરશું. જો એમને જવાબ દેવામાં રહી ગયા તો આ બધું કામ પડતું રહી જશે. એટલે એ કાંઈ મગજમાં લીધા વગર બહેનો માટે શું સારું થઈ શકે, છેવાડાના માણસો માટે સારું શું થઈ શકે, વંચિતો માટે સારું શું થઈ શકે, એ જ દિશામાં હર હંમેશા તમારો આ ભાઈ કામ કરતો રહેશે. અને બહેનોને પણ હું વિનંતી કરું છું કે આજથી તમારો ને મારો એક નવો સંબંધ, એક રાખડી બાંધ્યો. ભાઈ તમારો મને સમજશો અને જ્યાં જરૂર પડે ત્યાં એક ભાઈની જવાબદારી તમારી સાથે નિભાવી. મને મારા બોલની કિંમત છે, આયરનો દીકરો છું, બોલ્યા પછી નિભાવું છું તો જ બોલું છું, વિશેષ કંઈ નથી કહેતો. આપ આવ્યા અને આપની જે કાંઈ મનોકામના લઈને આપ અહીંયા આવ્યા હો એ માતાજી પરિપૂર્ણ કરે. આપ સૌનો આભાર. જય માતાજી.